પધારો પધારો ભાઈ 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 નજારો શું આવે છે કાલાલા ગુડ મોર્નિંગ બલૂન તો ભાઈ સવાર પડી ગઈ છે અમારી અને જાવી છે મોઢા ધોવા કારણ કે પાણી તો ટાઢું ટાઢું આવે છે અને 100 રૂપિયાની 1 ડોલ મળે છે ગરમ પાણી તો ભાઈ એને મોઢા ધોતા નાવનો કે સેટિંગ લગભગ નહીં આવે જિંદગી ભાઈ નતો વિચાર્યું કે બરફ વાળી જગ્યાએ આપણે સવારમાં મોઢું ધોતા હશું ભાઈ દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ઠંડી થોડીક લાગે છે પણ આમ એટલી ઠંડી હવા આવે છે ને આમ મજા જ આવે હેલિકોપ્ટર અત્યારમાં ચાલુ થઈ ગયા ચડવાના ધંધા ચાલુ હેલિકોપ્ટર આવે માણા આવે એને ઉતારી નાખવાના અહીંથી જે પેસેન્જરને રિટર્ન લઈ જવાના એને બિહાર દે એટલે વહી જાય પાછું એનું લગભગ ટિકિટ તો આપણને ખબર નથી પણ હશે કંઈક મોંઘું જ છે અને એના સંડાય મિત્રો પાસે હાલતા થઈ ગયા છીએ સવારમાં અમારે હે ને ટોકનનો ટાઈમ છે 8 થી 9 નો પણ હે ને કલાક આગળ વ્યૂ જવાનું એટલે એને જવી કારણ કે અહીંયા લાઈનમાં ભરવું પડે ટોકન આપણો દેખાડી દીધું છે અને લાઈનમાં આવે જવાનું છે દર્શન કરવાની ટોકન હતું આપણું 8 થી 9 વાગ્યાનું પણ અત્યારે ગરદી છે ને એટલે આપણે જવા દીધા ભાઈ એને હાફ ચડી જાય તો સવારમાં કાંઈ વાંધો દર્શન કરતા ટોકન સિસ્ટમ હું તમને કહી દઉં કે તમે માની લો કે ઓનલાઈન રજીસ્ટ્રેશન તો કરાવેલું હોય જ્યારે તમે અહીંયા ઓફલાઈન આવો ને ત્યારે અહીંયા બૂથ હોય અહીંયાથી તમારે એના ટોકન સિસ્ટમ લેવું પડે આમાં એના ટાઈમ સ્લોટ આપ્યો હોય કે આથી આ ટાઈમ સુધીમાં તમે દર્શન કરી શકો આપણું હતું 8 થી 9 માં તો આપણે એ સમયે 15 મિનિટ અથવા કલાક તમે અગાઉ જઈ શકો જેથી કરીને ને ભીડ બહુ થાય નહીં અને તમે શાંતિથી દર્શન કરી શકો અને એક ટ્રેક રેકોર્ડ રહે કે કેટલા લોકોએ દર્શન કર્યા ને એવું બધું સરકારના આગળ લોકો એમ પાછા કલાક 6 કલાક એને લાઈનમાં રહી જાય આવો નજારો જોવા મળતો હોય તો ભાઈ ભાઈ ફાઇનલી તડકો આવી ગયો છે અને આપણે આવી ગયા છીએ મંદિરની જસ્ટ બહાર આપણી લાઈન બસ ભોગવવા છે પછી કેટલી એવી મસ્ત મજાના દર્શન જેની આપણે રાહ જોતા હતા એક પોલીસ વાળા ભાઈ એમ કહેતા કે આ હે ને માણા 6 કલાક 10 કલાક લાઈનમાં ઉભા રહે તોય ક્યારેક વારો નથી આવતો કંટાળી વ્યા જાય એમને સવારના 6 વાગ્યાના વારા ઉભા 11 વાગે આવ્યા એટલે 5 કલાક જેવું થઈ ગયું પણ હજી વારો નથી આવ્યો બસ અહીંથી આ લાઈન આમ જાય પછી આપણો વારો આવશે બસ તો જલ્દી આવે તો સારું છે પછી આપણે હશું મહાદેવના શરણોમાં 2 hours later મહાદેવ ભાઈ દર્શન થઈ ગયા છે મસ્ત મજાના ભાઈ બહુ ભીડ હતી પણ ગર્ભગૃહના દર્શન ત્યાં હતી બપોર પહેલા આવું તો ગર્ભગૃહ થાય બપોર પછી કદાચ ગર્ભગૃહ બંધ કરી દે છે દર્શન થઈ ગયા ભાઈ મજા આવી ગયા નેક્સ્ટ લેવલની એનર્જી મળે તમે આમ મારા શબ્દોમાં હું તમને કહી આવો ને તો તમને આમ શું ફીલ થાય તમે કરી શકો લગભગ એને 2000 ફોટા ખેંચાઈ ગયા છે અને આને ફોટોગ્રાફર બનાવી દીધો હે ભાઈ કોઈક ભાઈ હે ને પકડી વાળો કે ભાઈ ફોટા પાડ ભાઈ ફોટા પડી ગયા તમારા જો ભાઈ અહીંયા હાલે ફોટાનો કાર્યક્રમ હાલો તમે તમારા હગાવાળાને કરી નાખો બધા વિડીયો કોલ
થોડુંક મૂડ ચડી ગયું છે અને હવે હે ને ટ્રેકિંગ ઓન ધ વે કરવાનું છે. જોઈએ હવે ક્યાં સુધી આપણો પાવર રહે છે. બાકી પછી સાનું લૂઝ થઈને હાલવા માંડવાનું. બધા તૈયાર થાય જો ભાઈ, કારણ કે હે ને વરસાદ નહીં, કારણ કે નક્કી નહીં ક્યારે આવી જાય, કારણ કે વાતાવરણ તેમ જોવો આવું થઈ ગયું ભાઈ. સવારમાં અહીંથી તમને બધું ચોખ્ખું દેખાતું, પણ અત્યારે તો ભાઈ કઈ નક્કી જ નથી. કેવા હે ને મંજિલ મળી જાય પછી તો મજા હોય. એવું કંઈક અમારી યારે થયું છે ભાઈ. 4:30 હાલતા થયા હતા અને 6:30 જેવું થવા આવ્યું છે. 8 કિલોમીટર જેવો બમકાઈ નાખ્યો ભાઈ. જામા પડી ગયો ભાઈ અને મજા જ આવે ઉતરવાની. સૌથી વધુ હેરાન હે ને આ ખચર વાળા ઘરે ભાઈ, ધોડ્યા જ આવી ભાઈ મજા આવે ઉતરવાની. હેઠા હેલા જ આવી અને તમને ખબર તો પાણી બહુ મોંઘું હોય. તમે જો મિત્રો ઝરણું આવે ને, ઝરણું કહેવાય કામ શું કહેવાય? ઝરણું જ તે. ઓકે, ઝરણું આવે ને અહીંયાથી પાણી ભરી લેવી. થોડું ઠંડુ હોય પણ મજા આવે ભાઈ. કિધર છે बुरी खबर मिल गई है भैया जी. घोड़ा नो रस्तो जो आपड़ो है मળી ગયો है. હવે ઘોડા અને માણા બે ભેગું. ઘોડા નહીં, જો કે ખચ્ચર ફૂલ હેરાન કરી નાખે હો. અને એક અમારા સદસ્યના તો પાટું અડી ગયું છે. કોને અડ્યું હોય તમને નહીં કહું, અમારા એક સદસ્યને પાટું અડી ગયો હરખાઈને. આને હું દેખાતો હોય છે આગળ, તો એ પાછો ફોનમાં ઘુમડે છે. अरे भैया मुंह में घुसड़ दे. ट्रैक्टर है जाए जो कोना है, सोनालिका ना है. नहीं ट्रैक्टर ही ट्रैक्टर જાય હો પાછી. અને ઉપર તો ડમ્ફર ને ઈટા છે ને એવું છે, કદાચ એ બલૂમમાંથી રહી ગયા છે. અને ઉપર ઘણો એવો કામકાજ ચાલુ છે અને મોટા પાયે પૈસા રળવાનો ધંધો છે પાછો. અમુક મંજિલ મળી જાય ને પછી જલસો છે. એવું કંઈક કહેવત આવે છે, યાર હાસી પડી છે ભાઈ. કાલે મેં મંજિલ મેળવવા માટે યાર 10-11 કલાક હાલ્યા હતા, પણ આજે મેં હે ને 5-5.5 કલાકમાં જ તે ભાઈ કેદારનાથ હેઠા ઉતરી ગયા છે. આવી ગયો ગેટ. બસ અહીંથી થોડોક દાગો છે ગોરીકુંડ, પછી અહીંયાથી જવાનું સોનપ્રયાગ. પછી નક્કી નહીં ક્યાં જાવી, પણ મજા આવી યાર. ગોરીકુંડથી પચાવાળી ટેક્સી લઈને આવી ગયા આપણે સોનપ્રયાગ. સોનપ્રયાગમાં આપણે સાંજે પગ્યા 11 વાગ્યા. મને મજા નથી, આપણે હોઈ ગયા હતા. પતિઓની લાયા છે ખાવાનું મારી હાટો. રોટલી છે અને દાળ છે. તમને બધાને એમ જ લાગતું મેં મજા કરવી છે, પણ એવું કાંઈ ન હોય, હેરાન થતા હોય. મને અત્યારે થોડું માથું ને એવું દુખ્યું છે, પણ કાંઈ વાંધો નહીં. કાલે સવાર થશે તો દવા પીને સારું થઈ ગયા છે. અને દર્શન તો આપણે થઈ ગયા છે મહાદેવની કૃપાથી. હજુ કાંઈ વાંધો આવે નથી, થોડુંક દુખે છે ને એવું બધું નોર્મલ છે, કંઈ ટેન્શન લેવા જેવું નથી. તો તમારે કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો કેદારનાથ યાત્રાના. The next morning. ફરીથી સુપ્રભાત અને અમારી પાર્ટી પાછી નીકળી ગઈ છે ભાઈ. જો આપણા બે સિંહ જેવા ભાઈઓ મસ્ત મજાનો ઠેલો ઉપાડી લીધો છે. આપણે જે કાઉન્ટરે જમા કરાયા હતા ને કાલ, અને એક ઠેલો જમા કરાવવાનું ભાડું 100 રૂપિયા હતું. તો લઈ આવ્યા 3 ઠેલા જમા કરાયા હતા અમે. બાકીનો સામાન અમારે હાર્યો હતો. નીકળી ગયા છે આપણે સીતાપુર. સોનપ્રયાગ એટલે સોનપ્રયાગ હાટુમાં સોનપ્રયાગની બાજુમાં સીતાપુર આવે. અહીંયાથી આપણે બસ પકડવાની છે ઋષિકેશની. બસ આમ પકડી રાખ ભાઈ. અમે લઈ લીધું છે સ્ટિંગ અને વેફર, કારણ કે બીજું તો બહુ ભાઈ માંડ ગળાઠે ઉતરે છે. કાંઈ વાંધો નહીં, આપણી બસ ઉપડી ગઈ છે સોનપ્રયાગથી ઋષિકેશ જવા માટે. આ વખતે ને આપણે થોડીક સસ્તી પડી છે. 550માં બસ મળી જાય છે, એટલે થોડોક ખર્ચો કરવો તો બને જ છે ને. એનર્જી તો લેવી પડશે ને કાંઈક. હવે ગાય ને સબરી સ્ટિંગ પીને વેફર લીધી છે. તે આ દડા જેવી લાગે, પણ આ મેં તોડીને જોઈ લો 500 દાણા છે. કડકમાં નાસ્તો ચપાચટ થઈ ગયો છે. અને આ જે નંદી દેખાય ને એ અલગ નંદા નંદી છે. અને અહીંયા આગળ છે ને જો મારો જો બંધ ડેમ જેવો કંઈક બંધ બાંધ્યો છે ને. આ અલગ નંદા નંદી છે. જે આવે છે બદ્રીનાથ થી ભાઈ. ટાટું પાણી આવે, મજા જ આવી જાય. આનો આગળ છે ને એક સંગમ થાય છે, તમને ખબર કોમેન્ટ કરજો. પાણી હવે નોર્મલ પ્રાઇસમાં થવા મળ્યું. 20 રૂપિયાની બોટલ હતી, રેગ્યુલર 20 રૂપિયાની મળે. અને હવળે અમે છે ને ગરમી વધતી જાય.
અને સ્વેટર પહેર્યું તો કાઢી નાખ્યું અને એક ભાઈ છે ને આપણને એનું એક ફળ આપે છે क्या है भैया ये काफल के नाम से आता है इधर क्या फल है काफल 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 कैसे खाता है इसको इसके जो है ये गुटली होती है बाहर बाहर का चूसना बस होता बस है। बस इतना डालो बस अरे बस बस मतलब अरे मैं इसमें से ले लूंगा पूरा खा जाओ हाँ पूरा खा लो दोनों हाथ खा लो बस बस गुटली जो है चूसते रहना है काफी देर में जो है गुटली खाएंगे इसकी तो बड़ा मतलब पूरा एक ही बारी में नहीं खाना है ना खाओ मुंह में डालो और फिर ऐसा है ना ठड़ ये जाना जंगल में होता है, बड़ा पेड़ होता है इसमें हाँ। और इसी सीजन में होता है અચ્છા કાફલ કહેવાય આને અને આને કંઈક ચૂસવાનું એમ કે છે मतलब ये बीज होता है उसको बीज को फेंकना होता है ટૂંકમાં હે ને આપણે ખબર છે શેતુડી થાય શેતુર એ ટાઈપનું છે ખાટું મીઠું છે કાફલ આપણે આવી ગયા છે ઋષિકેશમાં અને સસ્તામાં સસ્તો રૂમ લઈ લીધો છે એટલે લક્ઝરિયસ રૂમ લઈ લીધો આપણે 1000 રૂપિયામાં 5 જણા અને જો ભાઈ લીલા કપડા બધા કેદારના થોડા બધા હૂકી દીધા અને આડા પડી ગયા છે બધા અને હવે સાંજે જવાનું હોય આપણે ઋષિકેશમાં ગંગા આરતી છે પણ એ આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારે શું કરવાનું ખબર છે લાઈક છે સબસ્ક્રાઈબ કરો